ગુજરાતનો આવાજ। વડોદરા જિલ્લાના કરજણ સ્થિત હજરત સૈયદ યકીન શાહ સરકારની સુપ્રસિદ્ધ દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ। શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા। વડોદરાના કરજણમાં સંતોષનગરમાં આવેલી હજરત સૈયદ યકીન શાહ બાવાની દરગાહ શરીફ પર તેઓના હજારો હિન્દુ મુસ્લિમ અનુયાયીઓની હાજરીમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી। યકીન શાહ બાબા સાહેબના આસ્થાના પર અસરની નમાઝ બાદ રાતીબે રિફઈ નિશાનો સાથે સંદલનું જુલુસ ગ્રીન પાર્ક સોસાયટીથી નીકળી જલારામ નગર પહેલા ફરિયામાંથી થઈને મસ્જિદ મોહલ્લામાંથી પસાર થઈને સંતોષનગર પાસે આવેલી યકીન શાહ બાવાના આસ્થાના પર અકીદમંદો ઉમટી પડ્યા અને સૈયદ સાહેબોની ઉપસ્થિતિમાં પરંપરાગત રીતે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। आलम इस्लाम को ये मुबारकबाद दी जाती है कि शहंशाह करजन हुजूर यकीन शाह बावा रहमतुल्लाह अलैह पाक का सालाना उर्स इस साल भी तारीख 28/4 रविवार के दिन मनाया गया है और रातीबे रिफाई के जुलूस के साथ मनाया गया है, जो अमन पार्क सोसाइटी से होता हुआ ग्रीन पार्क सोसाइटी से होता हुआ पहले मोहल्ले में और पहले मोहल्ले से होता हुआ नूरानी मस्जिद पे पहुंचा है और नूरानी मस्जिद से होता हुआ संतोष नगर होता हुआ आपके मजार अक़दस पे पहुंचा है और यहाँ तमाम सादात इकराम के हाथों से आपके मजार अक़दस पे संदल और गुलफोसी पेश की गई है और अमन शांति की दुआ करी गई है और खासकर फिलिस्तीन के मुसलमानों के लिए यह दुआ गुजारी गई है और यहाँ काफी तादाद में लोग संदल शरीफ में शिरकत फरमाते हैं और यहाँ पे नियाज का लंगर खाने का भी आयोजन किया जाता है। रब्बुल इज्जत की बारगाह में दुआ है कि अल्लाह ताला हम सबको और हमारे पूरे हिंदुस्तान को अमन और शांति दे और भाईचारे से हिंदुस्तान में अमन शांति बनी रहे और हमारी दुआ हुजूर यकीन शाह बाबा के सदके तूफैल में या जितने भी लोग आए हैं तमाम की हाजिरी को आपकी बारगाह में कबूल करे और जो भी दिली तमन्नाएं लेके आए सबकी तमन्नाओं को पूरी करे। अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातुहू। સંદલ શરીફ પ્રસંગે હજરત સૈયદ યકીન શાહ સરકારના મઝાર પર મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ સંપ્રદાયના અનુયાયીઓ ઉમટી પડ્યા હતા અને જુલુસ સલાતો સલામના પઠન સાથે દરગાહ શરીફ પર પહોંચ્યું હતું। હજરત સૈયદ સદાતોના હસ્તે યકીન શાહ બાવાની દરગાહ પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી। ત્યારબાદ અકીદમંદો દ્વારા ફૂલ ચાદર અને ગલેફ અર્પણ કરાયા। અંતમાં દુઆઓ અને સલાતો સલામના પઠન સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ યકીન શાહ બાવાના શ્રદ્ધાળુઓ ખૂબ મોટી સંખ્યામાં કરજણ તથા આસપાસના ગ્રામીણ વિસ્તારમાં આવેલા શ્રદ્ધાળુઓ માટે નિયાઝનું પણ આયોજન જાકીરભાઈ સિંધી તરફથી કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ રાતના 10 વાગ્યાના સુમારે આયોજિત સંદલ શરીફમાં કરજણના મશહૂર કવ્વાલ જલાલ અજમેરીએ કવ્વાલીની રમઝટ બોલાવી હતી। માસથી મોહસિન કારાનો રિપોર્ટ।